રથયાત્રા પહેલા જમાલપુર મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે જગન્નાથ ભગવાન ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ તેમજ મહાઆરતી પણ કરવામાં આવી હતી। આજે મંદિર ખાતે સાધુ સંતો માટે ભંડારો પણ યોજાયો છે। પ્રભુની નેત્રોત્સવ વિધિના દર્શન માટે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। પૂજા અર્ચના અને ધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફ્લેગ માર્ચમાં પણ જોડાયા હતા। રથયાત્રાના સમગ્ર રૂટ પર 31,000 પોલીસકર્મીઓ ફરજ બજાવી રહ્યા છે। ફ્લેગ માર્ચમાં ડીજીપી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, આઈબીના વડા અશોક કુમાર યાદવ, સેક્ટર 1 જેસીપી નીરજ બુદગુઝર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે। भगवान जगन्नाथ जी की रथ यात्रा आषाढ़ी बीज के दिन पूरा गुजरात और पूरा भारत श्रद्धा से तरबतर हो जाते हैं और साथ में इस दिन हर जगह से दुआएं उठती है। लोगों प्रार्थना करते हैं कि अपने भारत और गुजरात के लोग गुजरात के लिए भी दुआ करते हैं और 21वीं सदी में आदरणीय नरेंद्र भाई मोदी का जो स्वप्न है विकसित भारत का, वो भी तय